અમરેલી જિલ્લાના મોટી કુકાવા બસ સ્ટેશન ચોકમાં રોડ પર મસમોટા ઊંડા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલીઓ। મોટી કુકાવાના બસ સ્ટેશન ચોક વિસ્તારનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે। રોડ પર મસમોટા ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ચોકેથી અમરેલી બગસરા દેરડી તરફ જતા અનેક વાહનો પસાર થાય છે, પણ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। ખાડાઓના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ગામના લોકોને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે આ ખાડા તાત્કાલિક રીતે પૂરવામાં આવે અને રસ્તાનો સુધારવાનું કામ વહેલી તકે હાથ ધરવામાં આવે। દિવસે અનેક વાહનો પસાર થાય છે, બસો પણ અહીંથી જાય છે। રસ્તો જોઈને લાગતું નથી કે એની કોઈ કાળજી છે। એવા ભાવથી સ્થાનિક લોકોએ આ મુદ્દે ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠી છે। જેકે ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા ચિત્તોડી। મારું નામ મનસુખભાઈ ગોંડલિયા, કુકાવડિયા તાલુકા પંચાયત નેતા વિપક્ષમાં। હવે આજે 3/7/2025 મેં રજૂઆત કરેલ કે ભાઈ કુકાવા બસ સ્ટેન્ડમાં ખાડા પડેલ હોય તો ખાડાની મરામત કરો। ખાડાની મરામત કરી કે નથી કરી ભગવાનને ખબર છે, પણ અત્યારે હાવ પ્રત્યેક ખાડા દેખાય છે, એમાં પાણી ભર્યા છે અને હાલતા ચાલતા માણસો ઘરે લહેરે છે, ટુ વ્હીલ લહેરી જાય છે, માણસો હાલતા ચાલતા કોઈ લહેરી જાય છે, પડી જાય છે, તો એની લાગભાગ એની જવાબદારી કોની? આજ અત્યારે તમને 1 મહિનો 15-20 દિવસ થવા આવ્યા છે, 15-20 દિવસની અંદર કોઈ પણ જાતનું રિઝલ્ટ આવેલ નથી। કારણ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરો અથવા એને કોઈ પણ મટીરિયલ નાખીને ખાડા પૂરો।